ગુડ મોર્નિંગ. તમારી ટેક્સ્ટ બુક ખોલો એટલે જે ફેરફાર છે એ પહેલાં કહી દો. પેજ નંબર 396, 11.1 પૂરું કર્યું ને. આપેલ બિંદુમાંથી પસાર થતી અને બી બારને સમાંતર રેખાનું સમીકરણ એ કરવાનું છે. એટલે 11.3.1, 11.3.2, 11.4 એ ટોપિક નથી કરવાનો. બે રેખાઓ વચ્ચેનો ખૂણો, એના ઉદાહરણ 9 અને 10 એ બે નથી કરવાના. અને સ્વાધ્યાય 11.2 એમાં 10મો અને 11મો એ બે દાખલા નથી કરવાના. બરાબર? ઓકે. આપણે વાત થઈ હતી, મેં તમને વાત કરી હતી કે હું તમને થિયરી માટે પીડીએફ આપીશ. તો છે મારી સાથે હાર્ડ કોપી. એ પ્રમાણે આપણે એટલે ચર્ચા કરીએ છીએ કે તમને કોમ્પિટિટિવમાં પણ તકલીફ ના પડે. બીજું, સંકેત પ્રથા ટેક્સ્ટ બુકમાં છે ને થોડીક ક્યારેક અટપટી થઈ જાય છે, કારણ કે સદિશના ઘટકો તરીકે એબીસીનો ઉપયોગ કરે, સ્થાન સદિશ તરીકે પાછા એ બાર બી બાર સી બારનો ઉપયોગ કરે, એટલે બધું મિક્સ થઈ જવાની બીક લાગે. એટલે આપણે પહેલી વાત સમજવાની છે. આપણે અહીંયા નોંધ કરતા જશું, થિયરિકલ નોંધ, અને સાથે સાથે એ વાતને સમજતા પણ જશું. બિંદુ એ, એનો સ્થાન સદિશ એ બાર માંથી પસાર થતી તથા શૂન્યતર સદિશ એલ બાર ને સમાંતર, અથવા એલ બાર ને સમાંતર છે ને એ તમારી ટેક્સ્ટ બુક નો શબ્દ છે. એલ બાર ની દિશા વાળી શૂન્યતર સદિશ એલ બાર ની દિશા વાળી રેખાનું સમીકરણ. એના 3 પ્રકારના સમીકરણની આપણે વાત કરીશું. સમજીએ બાજુમાં. પેલા ધારો કે અવકાશ XYZ અક્ષોની પ્રણાલી તમને શીખવાડી હતી ને, XYZ. X અક્ષ, Y અક્ષ, અને Z અક્ષ. જમણા હાથનો અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી પરસ્પર લંબરી એમ ગોઠવો. એટલે પહેલી આંગળીની જે દિશા છે, બદલાવું, એ X અક્ષની ધન દિશા, બીજી આંગળીની દિશા છે Y અક્ષની ધન દિશા, અને અંગૂઠાની દિશા છે એ Z અક્ષની ધન દિશા. આ પ્રમાણે અક્ષોની ગોઠવણ હોય છે. હવે AR3માં અહીંયા ઉગમ બિંદુ, કોઈ એક રેખા આવેલી છે. એ રેખા પરનું એક નિશ્ચિત બિંદુ છે એ, એનો સ્થાન સદિશ એ બાર. રેખા પરનું કોઈ પણ બિંદુ P, સપોઝ એનો સ્થાન સદિશ P બાર. રેખાને સમાંતર હોય એવો એક શૂન્યતર સદિશ કોણ એલ બાર. એલ બાર છે એ રેખાને સમાંતર છે, એટલે સદિશ એપી અને સદિશ એલ બાર એ સમાન અથવા વિરુદ્ધ દિશાના સદિશ થાય. આકૃતિ પ્રમાણે તમને સમાન દિશા લાગે, પણ પી બિંદુ છે ને એ રેખા પરનું કોઈ પણ બિંદુ છે, એટલે પી નું સ્થાન એની ડાબી તરફ પણ હોઈ શકે. તો સદિશ એપી અને સદિશ એલ બારની દિશા પરસ્પર વિરુદ્ધ. અત્યારે સમાન, પણ પરસ્પર વિરુદ્ધ દિશાના અથવા પરસ્પર સમાંતર દિશાના સદિશો, એટલે સમરેખ સદિશો. તો સદિશ એપી બરાબર કે સદિશ એલ બાર.
એક સદિશને બીજા સદિશના શૂન્યેતર ગુણાંકમાં રજૂ કરી શકાય. સદિશ એપી તમને ગણતા આવડી ગયું છે ને સદિશના ચેપ્ટરમાં. પીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ. તો પી બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર. હવે જનરલી રેખા પરનું કે સમતલ પરનું કોઈ પણ બિંદુ જ્યારે કહીએ ને, તમે યામ ભૂમિતિમાં વક્ર પરનું કોઈ પણ બિંદુ એટલે યામથી વાત કરતા હતા એક્સ વાય. અહીંયા આપણે યામથી વાત કરશું, પણ એનો સ્થાન સદિશ એ હંમેશા આપણે આર બાર લેશું. કોઈ પણ બિંદુની વાત આવે ને એટલે આર બાર ફિક્સ રાખીએ છીએ. એક નિશ્ચિત બિંદુ હોય તો એ બાર, બે નિશ્ચિત બિંદુ હોય તો એ બાર બી બાર. એટલે કન્ફ્યુઝન ના થાય, ભેગું ના થાય કઈ. આને રેખાનું સદિશ સમીકરણ કહેવાય. આર બાર શું છે? રેખા પરનું કોઈ પણ બિંદુ. એ બાર નિશ્ચિત બિંદુ અને એલ બાર રેખાની દિશા. એટલે જો એમાં તમે આર બાર કોઈ પણ બિંદુ એક્સ વાય ઝેડ લ્યો, પછી એ બાર એક નિશ્ચિત બિંદુ x1 y1 z1 અને રેખા એલ બાર શું છે? રેખાની દિશા. તો એના ઘટકો લેશું L1 L2 L3. એટલે તમારું આ સદિશ સમીકરણ છે એ આમ મળ્યું xyz ઇક્વલ ટુ x1 y1 z1 પ્લસ k ઇન્ટુ L1 L2 L3. સાદુરૂપ આપી અને અનુરૂપ ઘટકો સરખાવવામાં આવે ને તો x બરાબર x1 પ્લસ kl1, y બરાબર y1 પ્લસ kl2 અને z બરાબર z1 પ્લસ kl3 આમ મળે. કેને પ્રચલ તરીકે ઓળખશું. રેખાના પ્રચલ સમીકરણોની વાત આવતી ને 11મા ધોરણમાં આપણે કરી છે. x બરાબર tx2 પ્લસ 1 માઇનસ ઇન્ટુ x1 અને y બરાબર ty2 પ્લસ 1 માઇનસ ઇન્ટુ y1. તો એને રેખાના પ્રચલ સમીકરણો કહેવાય. ઉપરનું છે સદિશ સમીકરણ. એમાંથી પ્રચલનો લોપ કરવામાં આવે એટલે x માઇનસ x1 અપોન L1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન L2 ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન L3. એ ત્રણેયના મૂલ્યો કે જેટલા થયા. હવે સપોઝ L1 0 છે તો છેદમાં 0 લખાય, અત્યારે લખાય. એનો મિનિંગ શું? L1 ની કિંમત 0 હોય તો x બરાબર x1. તમે અહીંયા જુઓ, L1 બરાબર 0 લેશો એટલે x બરાબર x1. જો L2 બરાબર 0 તો y બરાબર y1 અને જો L3 બરાબર 0 તો z બરાબર z1. એને કાર્તેજીય સમીકરણ કહેવાય. એટલે રેખાના ત્રણ પ્રકારના સમીકરણની આપણે વાત કરશું: સદિશ, પ્રચલ અને કાર્તેજીય સમીકરણ. એમાં પેલું સદિશ સમીકરણ આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર કે બિલોંગ્સ ટુ આર. પછી વાત કરશું એના પ્રચલ સમીકરણોની. કામ લાગશે, ભલે ટેક્સ્ટ બુકમાં ના હોય, તૈયાર કરજો. ત્રણ સમીકરણો છે, હું નીચે ક્રમમાં લખી દઉં. x ઇક્વલ ટુ x1 પ્લસ kl1, y ઇક્વલ ટુ y1 પ્લસ kl2. ઠીક, તમને એ પ્રશ્ન થશે કે આ L1 L2 L3 ને x1 x2 x3 ક્યાંથી આવ્યા? લખી દઉં ચાલો નીચે. પેલા સમીકરણો લખી દઈએ. z ઇક્વલ ટુ r બાર x y z a બાર x1 y1 z1 અને l બાર L1 L2 L3.
અને છેલ્લે કાર્તેજીય સમીકરણ. x minus x1 upon L1, y minus y1 upon L2, z minus z1 upon L3. ત્યાં એક નોંધ મૂકીએ. કઈ? છેદમાં 0 હોય તો. જો L1 બરાબર 0 તો x બરાબર x1, તે જ રીતે L2 બરાબર 0 તો y બરાબર y1 અને L3 બરાબર 0 તો z બરાબર z. એ ધ્યાનમાં રાખવાનું. બીજું, આ કાર્તેજીય સમીકરણનું સ્વરૂપ છે ને એ બરાબર સમજી રાખો. 3 ગુણોત્તરમાં x y z ના સહગુણક +1 છે. એટલે તમને ક્યારેક આવી રીતે સમીકરણ આપે. માની લો કે પહેલો ગુણોત્તર છે આમાં 2 - 3x upon 4. આ આપેલો ગુણોત્તર. તો તમારે શું કરવું પડે? અંશ અને છેદના દરેક પદને -3 વડે ભાગવા પડે. એટલે એ થઈ જાય x - 3/2 upon -4/3. 3 માં આવી ગોઠવણ હોવી જોઈએ. એટલે 3 માં ચલ જે છે x y અને z એના સહગુણક કેવા હોવા જોઈએ? +1. એટલું ધ્યાન રાખશો ને એટલે સમીકરણ આડાવડું આવશે તો ખબર પડી જશે કંઈક ચેન્જ છે. પહેલા એ ગોઠવણ કરવાની, પછી x1 y1 z1 છે એ રેખા પરનું બિંદુ છે અને L1 L2 L3 રેખાની દિશાના ઘટકો છે. શૂન્યેતર સદિશ L બાર છે ને એના ઘટકો. અને x1 y1 z1 શું છે? રેખા પરનું નિશ્ચિત બિંદુ એના ઘટકો. એટલે એ બે વસ્તુ યાદ રાખવાની. સમીકરણની ગોઠવણ ધ્યાનમાં રાખવાની. x y અને z ના સહગુણકો હંમેશા +1 હોવા જોઈએ. 3 ગુણોત્તરમાં ક્યાંય છેદમાં 0 આવે તો શું? એ તમને નોંધમાં લખી દીધું. x1 y1 z1 શું છે? રેખા પરના બિંદુના ઘટકો. અને L1 L2 L3 શું છે? રેખાની દિશાના ઘટકો. એને તમે દિક ગુણોત્તર કહી શકો. દિશાને દિક ગુણોત્તર કહી શકાય. કારણ કે રેખાની દિક કોસાઇન એટલે રેખાની દિશા L બાર જે છે એ L બારની દિશાનો એકમ સદિશ. તો આ એકમ સદિશના ગુણાંકમાં જ કહેવાય ને. એટલે એને તમે રેખાની દિશા કહી શકો, રેખાના દિક ગુણોત્તર L1 L2 3 છે એમ પણ કહી શકો. આ એક વાત. હવે બીજી વાત, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા. રેખાની દિશા ન આપી હોય, રેખા પરના બે ભિન્ન બિંદુઓ આપ્યા હોય. આપણી વાત આમાંથી જ ક્લિયર થઈ જશે. આમાં જ નાના મોટા ચેન્જ આપણે સમજીએ એ વધારે ઈઝી પડશે તમને. રેખાની દિશા નથી આપી પણ રેખા પરનું એક એથી ભિન્ન અન્ય બિંદુ આપ્યું છે. સપોઝ બી બાર. તો રેખાની દિશા શું થશે? નહીં, સદિશ એ બી અથવા સદિશ બી એ. તમારી પીડીએફમાં એ બીજો પોઈન્ટ છે, જોઈ લેજો. તમારી પીડીએફ છે ને એમાં એનો બીજો પોઈન્ટ છે. બે બિંદુ એ બાર અને બી બાર માંથી પસાર થતી રેખાનું, પછી સદિશ સમીકરણ, પ્રચલ સમીકરણો અને કાર્તેજીય સમીકરણ. ઓકે. ફેર શું પડ્યો? તો કે જે દિશા હતી ને રેખા પરનું કોઈ પણ બિંદુ, આ એપીએમ ને રહેશે. દિશા L બાર છે ત્યાં શું આવશે? સદિશ એ બી. બરાબર. એટલે આ L બાર એની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? બી બાર માઇનસ એ બાર. તો સમીકરણ આવું થયું, r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ k ઇન્ટુ બી બાર માઇનસ એ બાર.
તમને જે અલગ અલગ સ્વરૂપમાં અથવા કરીને આપ્યું છે ને સદિશ સમીકરણ, હા એ કહું તમને કઈ રીતે અલગ છે. જો તમે પાછા આમાંથી તૈયારી કરવાના છો ને એટલે હું એની સાથે કમ્પેર કરીને વાત કરું છું. આ સમીકરણ બાજુમાં લઈએ, એ બાર અને માઇનસ કે એ બાર એ બેને ભેગા કરો, સોરી એટલે 1 માઇનસ કે ઇન્ટુ એ બાર પ્લસ કે બી બાર આમ મળે ને, એટલે પેલું સમીકરણ ઈ છે બરાબર. અથવા આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર, આ આપણે બતાવ્યું છે. એ કે ના બદલે પ્રચલ તરીકે ટી નો ઉપયોગ પણ કરી શકાય એક. અને બીજું એમાં નથી લખી એવી એક વાત, રેખા પરના બિંદુ તરીકે તમે ચોક્કસ બિંદુ તરીકે એ બાર લીધું ને, તમે બી ને પણ રેખા પરના બિંદુ તરીકે લઈ શકો, એટલે અહીંયા બી બાર પણ મૂકી શકો. અને રેખાની દિશા એટલે સદિશ એ બી જ હોય એવું નહીં, સદિશ બી એ પણ લઈ શકાય, એટલે એ બાર માઇનસ બી બાર બરાબર. એટલે આપણે છે ને આ સમીકરણને ધ્યાનમાં રાખશું આને. હવે એમાં પ્રચલ સમીકરણોની વાત કરવી છે ને, એટલે આર બાર રેખા પરનું કોઈ પણ બિંદુ એટલે એક્સ વાય ઝેડ, એ બાર રેખા પરનું એક નિશ્ચિત બિંદુ એટલે x1 y1 z1, અને બી બાર રેખા પરનું અન્ય એથી ભિન્ન હોય એવું બિંદુ એટલે x2 y2 z2. એટલે આ આખા સદિશ સમીકરણમાં જો આપણે આર બાર બરાબર એક્સ વાય ઝેડ, એ બાર બરાબર x1 y1 z1 અને બી બાર બરાબર x2 y2 z2 આ પ્રમાણે લઈએ. સદિશની ભાષા તમે થોડી હવે સમજી શકશો. હું ડાયરેક્ટ કમ્પેર કરું છું. x બરાબર x1 પ્લસ કે ઇન્ટુ x2 માઇનસ x1, y ઇક્વલ ટુ y1 પ્લસ કે ઇન્ટુ y2 માઇનસ y1, અને z ઇક્વલ ટુ z1 પ્લસ કે ઇન્ટુ z2 માઇનસ z1. તમને R2 માં રેખાના પ્રચલ સમીકરણો યાદ આવે છે? x બરાબર tx2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ x1, એવી જ ગોઠવણ છે. તમે જુઓ અહીંયા kx2 પ્લસ 1 માઇનસ કે ઇન્ટુ x1, x1 વાળા પદ ભેગા કર્યા, x2 વાળું પદ આગળ લીધું, તો એ જ પ્રમાણે અહીંયા ky2 પ્લસ 1 માઇનસ કે ઇન્ટુ y1, kz2 પ્લસ 1 માઇનસ કે ઇન્ટુ z1. એ શું છે? રેખાના પ્રચલ સમીકરણો. એમાંથી પ્રચલ કે નો લોપ કરીએ. આમાંથી કેને કરતા બનાવશો ને એટલે x માઇનસ x1 અપોન x2 માઇનસ x1, નીચે બીજું સમીકરણ છે ને એમાંથી કેને કરતા બનાવો y માઇનસ y1 અપોન y2 માઇનસ y1, અને એ જ પ્રમાણે ત્રીજા સમીકરણમાંથી પણ ત્રણેય કેના મૂલ્યો છે ને. યાદ કરો, આટલું સમીકરણ તમારા R2 માં રેખામાં આવતું હતું. ત્યાં જેડી આમ ના હોય ને, બે ભિન્ન બિંદુ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ, એટલે એ જ સ્વરૂપ આપણને મળ્યું. પાછું પ્રચલ સમીકરણોનું સ્વરૂપ એવું છે, tx2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ x1, ty2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ y1 વગેરે. હવે એ ત્રણ સમીકરણો એની નોંધ કરી લે. બે ભિન્ન બિંદુઓ એ બાર અને બી બાર માંથી પસાર થતી રેખા ના સમીકરણો. જાજા હે ને, બહુવચન કરનાર.
સૌથી પહેલું સદિશ સમીકરણ આવું છે આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર. ફેર શું પડ્યો? એલ બાર ની જગ્યાએ બી બાર માઇનસ એ બાર આવી ગયા. રેખાની દિશા, રેખાને સમાંતર સદિશ એટલે દિશા. પછી એના પ્રચલ સમીકરણો x ઇક્વલ ટુ x1 પ્લસ કે x2 માઇનસ x1, y ઇક્વલ ટુ y1 પ્લસ કે y2 માઇનસ y1, z ઇક્વલ ટુ z1 પ્લસ કે z2 માઇનસ z1. અથવા એને તમે આમ પણ લખી શકો કે x2 પ્લસ 1 માઇનસ 2 કે x1 કે y2 પ્લસ 1 માઇનસ કે ઇન્ટુ y1 ને કે y3 સોરી y1 y2 y3 જ મગજમાં આવી જાય છે છોકરાઓ. કે z2 પ્લસ 1 માઇનસ કે ઇન્ટુ z1. પાછા એ વસ્તુ પણ લખવી પડશે ને, x1 y1 z1 x2 y2 z2 ક્યાંથી આવ્યા? કરી દે એની નોંધ. જ્યાં સદિશ આર બાર એ શું છે? રેખા પરનું કોઈ પણ બિંદુ. સદિશ એ બાર રેખા પરનું એક નિશ્ચિત બિંદુ અને બી બાર રેખા પરનું અન્ય નિશ્ચિત બિંદુ. બરાબર. અને કાર્તેજીય સમીકરણ આપણે સમજી લીધું ને, નોંધ કરવાની છે. R2 માં હતું એવું જ, પણ એક જેડિયામ વધારાનું આવશે. x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. હવે તમને જે પીડીએફ મળવાની છે એમાંથી સીધા તમારે 10 અને 11 નંબરમાં આવવાનું છે. પણ 10 નંબરનો સૂત્રનો ટોપિક સમજાવવા માટે હું તમને 9 નંબરમાં જે ટોપિક છે એ ભલે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ થિયરીનો એક ટોપિક તો છે જ, બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર. તો એને છે ને આપણે સમજશું. નોંધ તો તમારી પાસે છે જ પીડીએફમાં, એટલે એની કંઈ એક્સ્ટ્રા નોંધ કરવાની જરૂર નથી. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર સમજવા માટે તમે બિંદુ અને રેખા વચ્ચેના લંબ અંતરનું સૂત્ર સમજી લ્યો ને તો વાત સરળ થઈ જાય. પછી ભલે ને તમારે તો સૂત્ર જ યાદ રાખવાનું છે. નોંધ તો ક્યાં કરવાની છે? તમારી પાસે છે ને, પીડીએફ આવશે ને. હા, ખાલી વાતને સમજવાની છે. બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર એ સૂત્રને આપણે સમજીએ. ધારો કે આ એક રેખા છે અવકાશમાં, આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, અને રેખા પર ન હોય એવું એક બિંદુ છે પી. એનો સ્થાન સદિશ છે ને આપણે પી બાર લેશું, કારણ કે રેખા પરનું બિંદુ એને આપણે આર બાર કહી દીધું ને એટલે.
હવે અહીંયાથી આમ લંબ દોરીએ, રેખા પર લંબ દોરીએ. એ લંબ અંતર એટલે PM એ આપણે મેળવવું છે. આ રેખા પરનું બિંદુ એ ધારો કે અહીંયા આવેલું છે એ. તમે ગમે ત્યાં મૂકી શકો, અહીંયા મૂકી શકો, આ બાજુ મૂકી શકો. PA જો લંબ અંતર થઈ જતું હોય તો સૂત્રની જરૂર જ ના પડે. તમારા મનમાં એવો પ્રશ્ન આવે ને કે એ બિંદુ અહીંયા મૂક્યું હોત તો સૂત્રની જરૂર જ નથી, સીધું અંતર સૂત્ર આવે. અચ્છા, આ ખૂણો આપણે થોડીક વાર ધારી લઈએ, આલ્ફા. ક્યાં બે સદિશ વચ્ચે? એપી. એપી આપણને ખબર છે કારણ કે એ નો સ્થાન સદિશ એ બાર, પી નો સ્થાન સદિશ પી બાર. પણ એમ કે પીએમ એ તો ખબર નથી, પીએમ તો આપણે મેળવવાનું છે ને. તો આલ્ફા એ સદિશ એપી અને રેખાની જે દિશા છે, રેખાની દિશાને આપણે અહીંયા બતાવીએ એલ બાર. એમની વચ્ચેનો ખૂણો, કારણ કે એલ બાર રેખાને સમાંતર છે, આ રેખાને સમાંતર છે. તો સદિશ એપી નો રેખા સાથેનો ખૂણો અને સદિશ એપી નો સદિશ એલ બાર સાથેનો ખૂણો એ બે સરખા થયા ને. બે સમાંતર રેખાઓ છેદિકા છેદે, બે ખૂણા સરખા. યાદ આવી ગયું? ઓકે. હવે જૂનું 10મા ધોરણનું જે સૂત્ર હતું, સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો એ પ્રમાણે સાઈન આલ્ફા બરાબર સામેની બાજુ કોણ? પીએમ અને કર્ણ કોણ? એપી. આપણે પીએમ ગોતવાનું છે ને, એટલે પીએમ બરાબર એપી સાઈન આલ્ફા. એપી એટલે એ થી પી સુધીનું અંતર. તો સદિશની ભાષામાં સદિશ એપી નું માન. બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઈન થીટા. યાદ કરો સદિશનું ચેપ્ટર. એક્સ બાર અને વાય બાર બે શૂન્યેતર સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઈન થીટા બરાબર એક્સ બાર ક્રોસ વાય બાર નું માન છેદમાં એક્સ બાર નું માન ગુણ્યા વાય બાર નું માન. અહીંયા આલ્ફા કોની વચ્ચેનો ખૂણો છે? એપી અને એલ બાર વચ્ચેનો. તો એનું સૂત્ર સદિશ એપી ક્રોસ સદિશ એલ બાર છેદમાં સદિશ એપી નું માન ગુણ્યા સદિશ એલ બાર નું માન. અહીંયા કેમ માન મૂક્યું? પીએમ અંતર છે એટલે ઉપર માન મૂકવાનું કારણ સૂત્રમાં હતું જ. હવે આવડી ગયા. સાઈન નું સૂત્ર છે ને ખૂણાનું, એમાં છે જ માન. કારણ કે સદિશ વચ્ચેનો ખૂણો એટલે એની રેન્જ શું? 0 થી પાય. તો પહેલું બીજું ચરણ થાય ને તેમાં સાઈન ધન જ હોય. કોસના સૂત્રમાં માન નથી, આમાં તો છે. આ બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર એનું સૂત્ર થયું. હવે બે સમાંતર રેખાઓ એટલે આ જે બિંદુ છે ને ત્યાંથી જ પસાર થતી આપેલી રેખાને સમાંતર રેખા. બે રેખાઓ સમાંતર છે એટલે બંને રેખાની દિશા તરીકે તમે એક જ શૂન્યેતર સદિશનો ઉપયોગ કરી શકો. એટલે એને સમાંતર રેખા. જેમ R2 માં રેખાઓ સમાંતર હોય તો ઢાળ સરખા હોય, અહીંયા દિશા સરખી હોય, સમાન હોય, એક જ, અથવા ગુણાંકમાં. હવે આ જે પી પી બાર હતું ને એને આ રેખા પરના બિંદુ તરીકે વિચાર લ્યો, બી બી બાર. તો આ સૂત્ર થઈ ગયું સદિશ એ બી ક્રોસ એલ બાર નું માન છેદમાં એલ બાર નું માન. એ શું થયું? બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. ચલો એ બે સૂત્રોની અહીંયા નોંધ કરું છું. નથી જરૂર ને, તમારી પાસે નોંધ તો આવવાની છે ને. અચ્છા, આને હું સદિશની ભાષામાં થોડું લખું. સદિશ એપી એટલે પી બાર માઇનસ એ બાર ક્રોસ સદિશ એલ બાર છેદમાં સદિશ એલ બાર નું માન. સદિશ એ બી એટલે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર એનું માન છેદમાં સદિશ એલ બાર નું માન. જો તમને જે સૂત્રો આપ્યા છે એમાં તમે થોડું વધારાની નોંધ કરવી તો કરી લેજો.
માનાંકમાં એપી ક્રોસ એલ કેરેટ. એલ કેરેટ એટલે સદિશ એલ બારની દિશાનો એકમ સદિશ. ટૂંકમાં આને ભેગા કર્યા છે. ગણવા કરતા આ ગણવું હેલું પડશે. એટલે તમારી પીડીએફમાં છે ને એ સૂત્ર ઉમેરી લેજો. જો બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરમાં તો છે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર છેદમાં એલ બારનું માન. બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર, એમાં આ સૂત્ર એ આ તમે ઉમેરી લેજો. બરાબર. અચ્છા ચાલો ને હું જ પીડીએફમાં લખીને પછી ઝેરોક્સ કરીશ, કઈ વાંધો નહીં, પીડીએફ બનાવીશ. હવે વાત છે તમારા અભ્યાસક્રમ પ્રમાણે બે વિષમતલીય રેખાઓ. વિષમતલીય એટલે કેવી? થોડુંક સમજવું તો પડશે ને. દાખલો આવે એટલે તમે સૂત્ર પાકું કર્યું હોય દાખલો ગણાઈ જશે, પણ વિષમતલીય રેખાઓ એટલે કેવી રેખાઓ? તો આવા બે પરિણામો જે તમારા અભ્યાસક્રમમાં નથી, સમતલનો જે ટોપિક છે ને એમાં બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અથવા છેદતી હોય. બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અથવા છેદતી હોય. સપોઝ આ બે રેખાઓ છે, આ બે એમ પરસ્પર સમાંતર હોય ને એટલે એમાંથી પસાર થતું એક અનન્ય સમતલ તમને મળે. બે સંપાતી નહીં, સંપાતી રેખા એટલે એક જ રેખા થાય. એક રેખામાંથી પસાર થાય ને એવા તો અનંત સમતલો મળે. જેમ એક બિંદુમાંથી પસાર થાય એવી અનંત રેખાઓ મળે. તો બે સમાંતર રેખાઓ હોય તો એમાંથી પસાર થતું એક અનન્ય સમતલ મળે એટલે એને સમતલીય રેખાઓ કહેવાય. એમ બે રેખાઓ પરસ્પર છેદતી હોય, છેદક, તો એમાંથી પસાર થતું પણ અનન્ય સમતલ મળે. તમને એમ થાય કે આ આમ હોય તો આમ સમતલ મળે. હા, બરાબર. એટલે સમાંતર અથવા છેદક રેખાઓ, તો એને કેવી રેખાઓ કહેવાય? સમતલીય. જે રેખાઓ સમાંતર નથી, બે ભિન્ન રેખાઓ પરસ્પર સમાંતર નથી અથવા છેદતી નથી, તો એવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય. જો આપણે આમ સમજીએ, માની લ્યો કે એક રેખા આમ છે, બીજી આમ છે, આમ દેખાય છે બરાબર. તમે એને ગમે એટલી લંબાવશો અનંત સુધી, છેદશે નહીં, સમાંતરે નથી. અને તમે વિચારો તો એમાંથી એ બંનેમાંથી પસાર થાય એવું સમતલ મળી શકે? ન મળે. એટલે એવી રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવાય. તો બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લંબ અંતર. હવે એ સૂત્ર સમજવામાં થોડી કડાકૂટ વાળું છે, એટલે તમે સૂત્ર યાદ રાખી લેજો, તમારે થિયરી તૈયાર કરવાની નથી. સૂત્ર તમારી પીડીએફમાં છે. બે વિષમતલીય રેખાઓ એટલે બંનેની દિશા તરીકે એક જ શૂન્યેતર સદિશ નહીં ચાલે. આવી બે રેખાઓ એક જ શૂન્યેતર સદિશ દિશા તરીકે ક્યારે ચાલે? રેખાઓ સમાંતર હોય તો એમની વચ્ચેનું લંબ અંતર બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર નું માન છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન. આવું સૂત્ર તમારી પીડીએફમાં રેડી છે, એટલે એની નોંધ કરવાની જરૂર નથી. અચ્છા, આ સિવાયના જે કંઈ શક્ય છે એ બધા સૂત્રો આપ્યા છે. ઇન કેસ તમારે સમજવા હોય વધારામાં એક્સ્ટ્રા, તો તમે મળી શકો છો મને. આપણે 18મીથી તો સ્કૂલ શરૂ કરવાની છે જ, બરાબર. તો એ વખતે તમે જે તે પોઈન્ટ સમજવો હોય તો સમજી શકો છો, સમજવો હોય તો. એટલે આપણી થિયરિકલ ચર્ચા અવકાશમાં રેખા અને ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો 11.2 ત્યાં સુધીની એ પૂરી થઈ. હવે શું કરશું? બધા ઉદાહરણ પેલા ગણશું, પછી સ્વાધ્યાય. એટલે આમ તો તમારે ફાઇનલી 4 ટોપિક જ યાદ રાખવાના થયા ને. બિંદુ અને દિશા વાળી રેખા, બે ભિન્ન બિંદુ વાળી રેખા, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર અને વિષમતલીય રેખાઓ વચ્ચેનું લંબ અંતર. રેખાઓ વચ્ચેનો ખૂણો છે ને એ એક ટોપિક કાઢી નાખ્યો છે, અને એક ટોપિક કાઢ્યો એટલે એમના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ
નીકળી ગયા. ઓકે, 11.1 ત્યાં 5 ઉદાહરણ પૂરા કર્યા હતા. છઠ્ઠું ઉદાહરણ, આપણે રકમ નહીં લખીએ, સીધા સંકેત રકમ વાંચીને આપી દેશું. બિંદુ 5 2 -4 માંથી પસાર થતી સદિશ 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ ને સમાંતર રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ મેળવો. રેખા પરનું બિંદુ એટલે સદિશની ભાષામાં a બાર અને એના કાર્તેજીય યામ, કાર્તેજીય સમીકરણમાં શું કીધા હતા આપણે? x1 y1 z1 છે 5 2 -4 અને રેખાને સમાંતર સદિશ એટલે રેખાની દિશા એટલે l બાર. ઘટકો શું? l1 l2 l3 અને એ આપ્યા છે 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ. આને i કેરેટ j કેરેટ k કેરેટ ના સુરેખ સંયોજનથી લખી દઈએ. 5i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ અને આને સદિશના ઘટકોથી અદિશ ઘટકોથી લખી દઈએ. બેની જરૂર છે આપણને. અચ્છા, સદિશ સમીકરણ તમારી ટેક્સ્ટ બુકમાં સદિશ સમીકરણ જે આપ્યું છે બે રીતે લખી દઈશ તમને. r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ કે l બાર પરથી સદિશ સમીકરણ r બાર એટલે xy z ઈ મૂકવાના નથી હો. a બાર એટલે 5i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ પ્લસ k ઇન્ટુ 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 8k કેરેટ. ઓકે, ડન છે ને? યસ. અથવા એ જવાબ આમ પણ હોઈ શકે, 5 2 -4 સોરી પ્લસ k ઇન્ટુ 3 2 -8. એ બધામાં કે સોરી k બિલોંગ્સ ટુ r. આ ઝેડ ક્યાંથી ટપકી પડ્યો? અચ્છા, બીજું કાર્તેજીય સમીકરણ માંગ્યું છે ને, x - x1 upon l1 equal to y - y1 upon l2 equal to z - z1 upon l3 પરથી કાર્તેજીય સમીકરણ x - x1 એટલે 5 છેદમાં l1 3 y -2 upon 2 z પ્લસ 4 upon -8. જુઓ જી, આ હેલું પડે ને. દર વખતે થિયરીની વાત લોપ કરવાનો એ ન અનુકૂળ આવે ને. તમારી ટેક્સ્ટબુકમાં સદિશ સમીકરણ છે એમાંથી એને લેમડા લીધો છે પ્રચલ તરીકે, આપણે કે લીધો છે. એના કરતા સૂત્ર યાદ રાખો તો ઈઝી પડે ને. હા, ઓકે. ઉદાહરણ 7મું, -1 0 2 અને 3 4 6 માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ. સદિશ શું કામ? અમે બે લખી દઈએ, ચલો ને. જો રેખા પરનું એક બિંદુ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા હોય ને, એટલે એક બિંદુ x1 y1 z1 અથવા a બાર જે -1 0 2 અને રેખા પરનું બીજું બિંદુ b બાર. કાર્તેજીય સમીકરણ માટે એને આપણે x2 y2 z2 તરીકે ઓળખશું અને એ આપ્યું છે 3 4 6.
बी बार माइनस ए बार बात करता आवड़े ने 4 4 4 शू बात है अथवा 4 आई कैरेट प्लस 4 जे कैरेट प्लस 4 के कैरेट आर बार इक्वल टू ए बार प्लस के इंटू बी बार माइनस ए बार परथी सदिश सॉरी बे बार लखाई गયું सदिश सदिश एम समीकरण હવે એ જવાબ છે ને તમે આ સ્વરૂપમાં લખી શકો અને આ સ્વરૂપમાં લખી શકો બે લખી દઉં છું આર બાર ઇક્વલ ટુ ए बार -102 प्लस के इंटू बी बार माइनस ए बार એટલે 4 4 4 अथवा आर बार इक्वल टू माइनस आई कैरेट प्लस 2 के कैरेट तो वच्चे जे वाई एम 0 छे जे कैरेट नो गुणांक में 0 प्लस के इंटू 4i कैरेट प्लस 4j कैरेट प्लस 4k कैरेट ज्या k बिलोंग्स टू r। अच्छा कार्तेजीय समीकरण याद छे ने x माइनस x1 अपॉन x2 माइनस x1 x का भाई का x माइनस x1 अपॉन x2 माइनस x1 इक्वल टू y माइनस y1 अपॉन y2 माइनस y1 इक्वल टू z माइनस z1 अपॉन z2 माइनस z1 परथी कार्तेजीय समीकरण x1 y1 z1 जो x1 ની કિંમત -1 છે એટલે +1 થઈ જશે। अच्छा x2 माइनस x1 y2 माइनस y1 એ તમે બાદ કર્યા છે આર્યા 4 4 4 y माइनस 0 એ 0 લખવાની જરૂર નથી अपॉन 4 અને z माइनस 2 अपॉन 4 આ થઈ ગયું રેખાનું કાર્તેજીય સમીકરણ। આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનું કાર્તેજીય समीकरण। आठमું ઉદાહરણ રેખાનું કાર્તેજીય સમીકરણ આપ્યું છે અને એનું સદિશ સમીકરણ એ આપણે મેળવવાનું છે। રેખાનું કાર્તેજીય સમીકરણ આ પ્રમાણે છે x + 3 अपॉन 2 इक्वल टू y माइनस 5 अपॉन 4 इक्वल टू z + 6 अपॉन 2 इन्हें તમે યાદ કરો કાર્તેજીય સમીકરણ આ સ્વરૂપનું x માઇનસ x1 अपॉन L1 y માઇનસ y1 अपॉन L2 z માઇનસ z1 अपॉन L3 એ લોકો છેદમાં છે ને એબીસી લખે છે। આપણે એબીસી એટલા માટે નથી લેતા પાછું રેખા પરના બે ભિન્ન બિંદુઓની વાત આવે તો બીજું બિંદુ બી બાર હોય એટલે આનો બી નોનો બી ને ઝઘડો થઈ જાય ને। સાથે સરખાવતા
રેખા પરનું બિંદુ એ બાર એટલે x1 y1 z1 એ શું થશે -3 5 -6 તથા રેખાની દિશા એટલે L1 L2 L3 2 4 2. અચ્છા, બીજી વાત સમીકરણને જ્યારે કાર્ટેશિયન સમીકરણ આપ્યું હોય અને તમે એના પરથી તમે રેખા પરનું બિંદુ કે રેખાની દિશા જ્યારે નક્કી કરતા હો ને ત્યારે ખાસ યાદ રાખજો, 3 ગુણોત્તરમાં x y અને z ના સહગુણક કેટલા હોવા જોઈએ? +1. અન્ય કાંઈ પણ હોય તો સાદુરૂપ કરો, એક ગુણોત્તર પૂરતું સાદુરૂપ કરો, જેમાં ફેરફાર છે આ ખાસ ધ્યાન રાખજો. કે તો r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ kl બાર પરથી રેખાનું સદિશ સમીકરણ r બાર ઇક્વલ ટુ a બાર -3 5 -6 પ્લસ k ઇન્ટુ 2 4 2 અથવા -3i કેરેટ પ્લસ 5j કેરેટ -6k કેરેટ પ્લસ k ઇન્ટુ 2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 2k કેરેટ, જ્યાં k belongs to R. પછી બે રેખાઓ વચ્ચેનો ખૂણો ટોપિક નીકળી ગયો એટલે 9 અને 10 એ બે ઉદાહરણ નીકળી ગયા. 8 સુધી કર્યા ને આપણે. 11 અને 12 એ બે ઉદાહરણ કરવાના છે. બે રેખાઓના સદિશ સમીકરણ આપ્યા છે, એમની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. ઉદાહરણ 11 r બાર ઇક્વલ ટુ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ લેમડા. આપણે કે ઉપયોગમાં લઈએ છીએ ને એ બદલે લેમડા લીધો છે. 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. અને બીજી રેખા છે 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ k કેરેટ પ્લસ મ્યુ 3i કેરેટ માઇનસ 5j કેરેટ પ્લસ 2k કેરેટ. ઓકે, પેલા છે ને એને અદિશ ઘટકોથી લખી નાખીએ બરાબર કરીને. અહીંયા બિંદુ કોણ? તો કે 1 1 0. લેમડા ભલે ને એ આપણને નહીં રહે. પ્લસ 2 માઇનસ 1 1. અહીંયા 2 1 માઇનસ 1 પ્લસ મ્યુ ઇન્ટુ 3 માઇનસ 5 2. તમે સૂત્રને યાદ કરો, બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર એનું માન છેદમાં એલ બાર ક્રોસ એમ બારનું માન. તો બી બાર એ બાર એલ બાર એમ બાર એ બધું શું છે? અહીંયા બી1 બી2 કીધા છે, આપણે બી બાર માઇનસ એ બાર એ કહીએ છીએ. ના સોરી, દિશા આપણે L1 આપણે એલ અને એમ લીધા હતા ને, એ શું છે? લેમડા અને મ્યુ. એલ એમ લીધા હતા ને, દિશા એ લેમડાના ગુણાંકમાં છે એલ બાર અને મ્યુના ગુણાંકમાં છે એમ બાર.
હાલો કોઈ B1 બાર ને B2 બાર કીધા છે, આપણે B1 B2 નથી લખવા કારણ એમાં બી આવે પાછો અંદર. ઓળખાવું ચાલો. એક રેખા પરનું બિંદુ એટલે A બાર, પેલી રેખા 1 1 0, એની દિશા એટલે L બાર. પછી બીજી રેખા એના પરનું બિંદુ એટલે B બાર અને એની દિશા M બાર. બસ આટલાની જ જરૂર છે આપણે. તો B બાર માઇનસ A બાર, B બાર માંથી A બાર બાદ કરી નાખો, 1 0 -1. અચ્છા, L બાર ક્રોસ M બાર આવડે ને, ઉપર નીચે લખેલા હોય તો સદીશમાં શીખવાડ્યું હતું. -2 + 5 એટલે 3, 4 માંથી 3 બાદ, નિશાની ફરે, નિશ્ચયથી ગણો છો, યાદ છે ને? અને છેલ્લે -10 + 3 એટલે -7. 3 -1 -7 જુઓ, જે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આવી ગયું ને. આપણે સદીશમાં શીખ્યા છીએ, નિશ્ચયક મૂકવાની કઈ જરૂર નથી. આડાવડા હોય ને, આમ ઉપર નીચે ગોઠવાઈને બેઠા હોય તો તમે સીધો ક્રોસ ગુણાકાર લખી શકો. હવે B બાર માઇનસ A બાર નો L બાર ક્રોસ M બાર સાથે ડોટ ગુણાકાર. તમે સૂત્ર જોતા રહ્યું ને એટલે ખબર પડશે આપણે આ ગણતરી કઈ રીતે કરીએ છીએ. અચ્છા, ડોટ ગુણાકાર ડાયરેક્ટ થઈ જશે. 3 × 3 + 0 + 7 એટલે 10 અને L બાર ક્રોસ M બાર નું માન રૂટમાં 9 + 1 + 49 એટલે થયા રૂટ 59. અને તેથી લઘુત્તમ અંતર અથવા ન્યૂનતમ અંતર, ટૂંકામાં ટૂંકું અંતર, ઘણા બધા શબ્દો છે. સૂત્ર મૂકીએ, B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર છેદમાં L બાર ક્રોસ M બાર નું માન. 10 નું માન 10 જ થાય અને છેદમાં L બાર ક્રોસ M બાર નું માન એ તો આપણે ગણી લીધું છે ને, 59 રૂટ 59 જવાબ થઈ ગયો. અચ્છા, આ ગણતરી છે ને તમે નિશ્ચયકની મદદથી ગણી શકો. યાદ છે, પેટી ગુણન થાય ડોટ ક્રોસ એટલે. પેલી હારમાં B બાર માઇનસ A બાર ના ઘટકો આવે, બીજી હારમાં L બાર ના ઘટકો, ત્રીજી હારમાં M બાર ના ઘટકો અને પછી L બાર ક્રોસ M બાર લખીને એનું માન. આ માઇનસ ને ઈ તમારે આ આખે આખું છે ને, આ હેલું જ છે, પણ આ તો વાત કરીએ છીએ ડોટ ક્રોસ એટલે પેટી ગુણન એમ. ઓકે, ચલો હવે 12મું ઉદાહરણ. બે રેખાઓ આપી છે. હું સમીકરણ લખી લઉં અહીંયા. R બાર ઇક્વલ ટુ I કેરેટ +2 J કેરેટ -4 K કેરેટ પ્લસ લેમ્બડા 2I કેરેટ +3 J કેરેટ +6 K કેરેટ. અને બીજું સમીકરણ છે R બાર ઇક્વલ ટુ 3I કેરેટ +3 J કેરેટ -5 K કેરેટ પ્લસ મ્યુ 2I કેરેટ +3 J કેરેટ +6 K કેરેટ.
આની જેમ જ આપણને ચાર વસ્તુ મળશે. પેલા તો પેલી રેખા પરનું બિંદુ એ બાર, રેખાની દિશા એલ બાર, બીજી રેખા પરનું બિંદુ બી બાર, અને એ રેખાની દિશા એમ બાર. તમારા અભ્યાસક્રમમાં એ વાત નથી, નહીતર બે રેખાની દિશા સમાન હોય ને, એક જ સદિશ, તો રેખાઓ સમાંતર હોઈ શકે અને સંપાતી પણ હોઈ શકે. પણ તમારે ચેક કરવાનું નથી, કારણ કે એ વિકલ્પ તમારા અભ્યાસક્રમમાં છે. આ તમારી પીડીએફમાં હશે. સમાંતર એટલે સંપાતી રેખાઓ છે કે નહીં જોવા માટેનો ક્રાઇટેરિયા શું? પેલી રેખા પરનું બિંદુ બીજા સમીકરણનું સમાધાન કરે છે કે કેમ, અથવા બીજી રેખા પરનું બિંદુ પેલા સમીકરણનું સમાધાન કરે છે કે કેમ. જો હા તો સંપાતી, ના તો સમાંતર. તો રેખાઓ સમાંતર છે. સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર સૂત્ર યાદ આવ્યું કે ના યાદ આવ્યું? બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર એનું માન છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન, એલ બાર નું જ માન. માટે બી બાર માઇનસ એ બાર, 3 માંથી 1 બાદ 2, 3 માંથી 2 બાદ 1, -5 + 4 એટલે -1. નીચે સદિશ એલ બાર લખીએ એટલે શું છે, ઉપર નીચે લખ્યા હોય ને ક્રોસ ગુણાકાર હેલો પડે ને, એટલે સીધો પતી જાય ને. 6 ને 3 9, 6 દુ 12, 12 ને 2 14, પણ -14. 6 માંથી 2 બાદ 4, તો બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર નું માન. બરાબર. આપણે થોડીક શોર્ટકટ કરી નાખશું ને, ગણતરીની શોર્ટકટ કરી નાખશું. 293 સીધું આવું 81, 14 નો વર્ગ 196 અને 4 નો વર્ગ 16, 6 ને 6 12 ને 1 13, 1 19 ને 21 ને 21, 21 ને 8 29. જોવો જી, બરાબર છે ને ગણતરી? √293. ઓકે, ડન. છેદમાં શું આવશે? એલ બાર નું માન. શું છે, કેલ્સીલીન ગણીએ ને ટોટલ કરીએ ને વાર લાગે તો શોર્ટકટ મારી દે થોડી. 4 + 9 + 36 એટલે 49 થયા ને 7. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર સૂત્ર બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર નું માન છેદમાં એલ બાર નું માન એટલે √293/7. એમાં છેદ નહીં ઉઠતા હોય. તમારો જવાબ એ પ્રમાણે જ છે. એક જ મિનિટ. હવે આપણે સ્વાધ્યાય શરૂ કરવાનું થશે. ઉદાહરણ પૂરા કરી નાખ્યા. થોડાક 2-4 દાખલા કરી નાખીએ ને એટલું ઓછું થાય. છે થોડો ટાઈમ આપણી પાસે હજુ, અને ખાલી 4 ટોપિક છે ને થિયરીના, એટલે દાખલા ગણવા હેલું પડે. 4 સૂત્રો જ ખાલી યાદ રાખવાના છે તમારે. 4 ટોપિકના જ સૂત્રો ધ્યાનમાં રાખવાના છે. જાજા નીકળાય નથી, એક જ નીકળો છે. હતા ટોટલ 5. કયો ટોપિક નીકળો? રેખાઓ વચ્ચેનો ખૂણો. એ હેલું છે, આમ કાંઈ નથી. એમાં બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે એમની દિશાઓ વચ્ચેનો ખૂણો. કારણ કે દિશાના સદિશો છે રેખાને સમાંતર હોય ને, અને બે સદિશ વચ્ચેનો ખૂણો એ તો તમે શીખી ગયા છો સદિશના ચેપ્ટરમાં. પણ રેખાઓ વચ્ચેનો ખૂણો લઘુ કોણ હોય એટલે cos θ નું સૂત્ર મૂકીએ ને, માનો કે એક રેખાની દિશા એલ બાર ને બીજી રેખાની દિશા એમ બાર,
તો સૂત્ર તો આમ હતું ને, એલ બાર ડોટ એમ બાર છેદમાં એલ બાર નું માન ગુણ્યા એમ બાર નું માન, એને બદલે ઉપર માન મૂકવું પડે. શું કામે? ખૂણો લઘુ કોણ છે એટલે કોસનું મૂલ્ય ધન રહેવું જોઈએ. બીજા ચરણના ખૂણાની વાત કરીએ તો કોસનું મૂલ્ય ઋણ થઈ જાય ને. કોસ થીટાનું મૂલ્ય ઋણ આવે તો તમારે બીજા ચરણનો ખૂણો લખવો પડે, પણ બે રેખાઓ વચ્ચેનો ખૂણો હંમેશા લઘુ કોણ હોય. એટલે સૂત્રમાં ખાલી એક માન વધ્યું. એ ટોપિક નીકળી ગયો છે પણ ઈઝી છે, એમાં કાંઈ છે નહીં. જુઓ તમે પેજ નંબર 400 ઉપર જુઓ, કોસ થીટા બરાબર b1 બાર ડોટ b2 બાર એનું માન છેદમાં b1 બારનું માન ગુણ્યા b2 બારનું માન. કાઢી નાખ્યો ટોપિક, હેલો હતો. ઓકે, સ્વાધ્યાય 11.2 ત્રણ રેખાઓની દિક કોસાઇન આપી છે અને રેખાઓ પરસ્પર લંબ છે. તો રેખાઓ વચ્ચેના ખૂણાનો ટોપિક કાઢી નાખ્યો તો રેખાઓ પરસ્પર લંબ છે ક્યાંથી નક્કી થાય? હા, સદિશની ભાષાથી થશે. બે સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ એમનો ડોટ ગુણાકાર 0 થાય. આપણે એ ત્રણ દિક ગુણોત્તર છે ને એને એલ બાર એમ બાર એન બાર કહી દેશું. હાલો, 12/13 દિક ગુણોત્તરની દિશા તરીકે લઈ શકાય. 4/13, 12/13, 3/13 અને તમે L1 L2 L3 કેવું હોય તો કહી શકો. જે નામ આપવું હોય ના આપી શકાય, તમારી ઈચ્છા. સદિશો પરસ્પર લંબ હોય તો અને તો જ એમના ડોટ ગુણાકાર 0 થાય ને. ઓહો, પેલા બે 13 લસા. ઓકે, 48 - 36 - 16 0. પેલા બધા ડોટ ગુણાકાર કરી નાખીએ ને. એમ બાર ડોટ એન બાર 12 - 48 + 36 છેદમાં 13, તો એ પણ 0. અને એન બાર ડોટ એલ બાર 36 + 12 - 48 છેદમાં 13, તો એલ બાર લંબ એમ બાર લંબ એન બાર થઈ ગયું. એ તો સદિશનો દાખલો કહેવાય. એને સાબિત કરો કે 1 - 1 2 3 4 - 2 બિંદુમાંથી પસાર થતી રેખા 0 3 2 અને 3 5 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. વળી પાછી જ વાત આવી, બંને રેખાની દિશા ગણવી પડશે. -1 - 2 અને 3 4 - 2 માંથી પસાર થતી રેખાની દિશા આપણે એલ બાર કહીએ. બી બાર માંથી એ બાર બાદ કરો કે એ બાર માંથી બી બાર બાદ કરો. બીજામાંથી પેલું બિંદુ બાદ કરું છું. 2 5 -4. પછી એ જ રીતે 0 3 2 અને 3 5 6 માંથી પસાર થતી રેખાની દિશા એને આપણે એમ બાર કહીએ.
એમાંય બીજામાંથી પેલું બિંદુ બાદ કરીએ. 3, 2, 4. હવે ઈ બંનેનો ડોટ ગુણાકાર 6 + 10 - 16 બરાબર 0. તો L બાર લંબ M બાર, રેખાની દિશાઓ પરસ્પર લંબ હોય એટલે રેખાઓ પરસ્પર લંબ કહેવાય. આવલો ટોપિક કાઢીને અધકચરું કરી નાખ્યું. પરસ્પર લંબ રેખાઓનો વિકલ્પ એ બે રેખાઓ વચ્ચેના ખૂણામાં જ હતો. કાંઈ વાંધો નહીં, હાલો હાઈલા કરે. માવતર કમાવતર થાય, આપણે કચોરું નહીં થવાનું. એવું તો તમે 11મા ધોરણમાં હતા ત્યારે મેં તમને કેટલી વખત સમજાવ્યું છે. આપણે કોઈ દી કચોરું નહીં થવાનું. ત્રીજો દાખલો. ત્યાં પણ એ જ રીતે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી હોય બે રેખાઓ અને પરસ્પર સમાંતર છે એવું સાબિત કરવું છે. 4, 7, 8 અને 2, 3, 4 માંથી પસાર થતી રેખાની દિશા, પેલામાંથી બીજું બધું વાત કરીએ. હાલો 2, 4, 4. પછી બીજી જે જોડ છે -1, -2, 1 અને 1, 2, 5 માંથી પસાર થતી રેખાની દિશા એમ બાર. બીજામાંથી પેલું બિંદુ બાદ કરી. માઇનસ નથી આવવા દેવા, બીજું કઈ નથી. 2, 4, 6 ના સોરી 4. થઈ ગયા ને, બે સદીશો સમાંતર થઈ ગયા. એક સદીશ બીજા સદીશના ગુણાંકમાં હોય, પછી ધન ગુણાંક હોય કે ઋણ, સમરેખ સદીશો ટૂંકમાં. અને બે રેખાની દિશા સમાંતર હોય એટલે રેખા સમાંતર હોય જ. રેખાઓ પરસ્પર સમાંતર છે. ચોથો દાખલો. બિંદુ 1, 2, 3 માંથી પસાર થતી અને સદિશ 3i + 2j - 2k ને સમાંતર રેખાનું સમીકરણ. સ્પષ્ટ નથી કર્યું, આપણે બે લખશું, સદિશ અને કાર્તેજીય. રેખા પરનું બિંદુ એટલે a બાર, કાર્તેજીય સમીકરણ માટે x1 y1 z1 છે 1, 2, 3 અને રેખાની દિશા એટલે એને સમાંતર સદિશ, એના ઘટકો એટલે L1, L2, L3 એ છે 3i + 2j - 2k. હમણાં ઉદાહરણ ગણ્યું તો એવું થયું. આને ijk ના સ્વરૂપમાં લખી દો. i + 2j અને +3k. આને અદિશ ઘટકોની મદદથી લખી દે. 3, 2, - 2. પેલા સદિશ સમીકરણ શું છે? r બાર = a બાર + k l બાર. બે રીતે લખશું. અદિશ ઘટકોની મદદથી લખશું અને ijk ના સ્વરૂપમાં પણ લખશું. i + 2j + 3k k × 3i + 2j - 2k
એ બધામાં કે બિલોંગ્સ ટુ આર. અહીંયા અથવા કરી નાખીએ ચાલો, બરાબર. અને કાર્ટેજીય એ ચોખવટ નથી કરી, આપણે બે આપી દઈએ રેખાનું કાર્ટેજીય સમીકરણ પણ આપી દઈએ, બરાબર ને. કાર્ટેજીય સમીકરણ યાદ કરો, x માઇનસ x1 અપોન L1 યાદ આવી ગયું આગળ? યસ, x માઇનસ x1 અપોન L1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન L2 z માઇનસ z1 અપોન L3. બિંદુ કોણ છે? 1 2 3. x માઇનસ 1 છેદમાં દિશાનો ઘટક 3, સોરી y માઇનસ 2 અપોન 2 z માઇનસ 3 અપોન માઇનસ 2. બંને પ્રકારના સમીકરણો આપી દીધા, જે માન્યું હોય. જવાબ નથી જોવો, જે આપ્યો હોય તમે જોઈ લેજો. આપણે વધારે જ ગણ્યું છે, પછી શું મૂંઝાવાનું હોય, બીવાનું જ ના હોય. પાંચમો દાખલો, જેનો સ્થાન સદિશ 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 4k કેરેટ તે અબિંદુમાંથી પસાર થતી અને i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ દિશાવાળી રેખાનું સમીકરણ. હવે દિશા શબ્દ વાપરો તો પેલા પછી સમાંતરની શું કામ માથાઉટ કરતા હતા? બી બાર ને સમાંતર, શૂન્યતર સદિશ ને સમાંતર, એ દિશા જ કયો ને ભાઈ. હા, આના જેવો દાખલો થયો પાંચમો. એટલે આપણે રાઈટ વે ઉપર હતા ને, આવી ગયો ને પાછો એ શબ્દ. રેખા પરનું બિંદુ આપ્યું છે, શું કહેશું આપણે એને? એ બાર. અદિશ ઘટકો શું? x1 y1 z1. એ બિંદુ છે આપ્યું, એ પેલા લખ્યો 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 4k કેરેટ, એટલે કે 2 માઇનસ 1 4. અને રેખાની દિશા L બાર, L1 L2 L3, i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. તો એ 1 2 માઇનસ 1 બે સમીકરણ માંગ્યા છે. આપણે ટેવાયેલા છીએ, હમણાં ગણ્યું હતું, ઉદાહરણમાં ગણ્યું છે, બરાબર ને. સદિશ સમીકરણ r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર. બે રીતે લખીએ, 2 માઇનસ 1 4 પ્લસ k ઇન્ટુ 1 2 માઇનસ 1, અથવા 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 4k કેરેટ પ્લસ k ઇન્ટુ i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. એ બધામાં k બિલોંગ્સ ટુ r. અને કાર્ટેજીય સમીકરણ x માઇનસ x1 અપોન L1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન L2 ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન L3. ચાલો, રેખા પરનું બિંદુ કોણ હતું છોકરાઓ? 2 માઇનસ 1 4, એટલે x માઇનસ 2 છેદમાં 1 લખવાના. ના લખવા હોય તો નહીં લખવાના, લખો તો સારું એમ. અપોન 2 ઇક્વલ ટુ z માઇનસ 4 અપોન માઇનસ 1. ચાલો, અહીંયા આપણી વાતને આપણે અટકાવીએ. આપણે 5 દાખલા ગણ્યા છે, યાદ રાખશો ને? મને તો યાદ નથી રહેતું, હું ટીક કરી દઉં. ઓકે, ડન. ચાલો,
પાછા મળીએ ત્યારે આગળ ચર્ચા કરશું સ્વાધ્યાયની. ટેક્સ્ટ બુક લઈને બેઠા છો, આપણે વાત થઈ એટલે લીધી જશે ને ક્યાં ક્યાં ટોપિક કેન્સલ કરવા. તો ભેગા ભેગું આગળ જોઈ લ્યો ને, જરાક નજર કરી લ્યો શું કેન્સલ કરવાનું છે. સમતલમાં પેજ નંબર 415 ઉપર બે સમતલ વચ્ચેનો ખૂણો, એટલે એનું ઉદાહરણ 22-23 એ બે નીકળી જશે. ઉદાહરણ 25 એ નીકળી જશે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, એ ટોપિક પણ કાઢી નાખવાનો છે. ઉદાહરણ કાઢ્યું છે એટલે ટોપિક નીકળી ગયો ને, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. સ્વાધ્યાય 11.3 12મો અને 13મો એ બે દાખલા એ કાઢી નાખવાના છે. બરાબર. પ્રકીર્ણ ઉદાહરણોમાં 26મું ઉદાહરણ કેન્સલ કરો, 26. અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 3જો અને 5મો દાખલો. બરાબર. ચાલો ચાલો મળીએ પછી.